પછી આપણે જાણો છું કારણ હું એક ભાઈ તરીકે આજે આપણો જન્મદિવસ છે એટલે એક નાનકડો ઉપરનો મારા તમારા બધા વતી એમને ઓળાડું છું અને એ પોતે ઓળશે એવી મારી હૃદયથી નમ્ર વિનંતી છે અને તમે બધા પણ એને બતાવશો. બોલશે થોડું ભગવત નામ લઈશું જેથી આંખો, કાન, હાથ, મન અને બુદ્ધિ બધું અહીં બિરાજતા ગ્રંથ સ્વરૂપે બિરાજતા શ્રી વલ્લભના ચરણાર બિંદમાં એકાગ્ર થાય. હું બોલાવું પછી આપ પ્રેમથી બોલજો. જે વૈષ્ણવ હોય સૌ બોલે, જે ન બોલે અમારા ભાઈઓને કહું છું, જે ન બોલે એને શ્રી વલ્લભ જાણે. શ્રી વલ્લભ શરણમ મમ, શ્રી વલ્લભ શરણમ મમ. वैष्णव जन बोले श्री वल्लभ शरणम मम. भगवती जन बोले श्री वल्लभ शरणम मम. भगवती जन बोले श्री वल्लभ शरणम मम.
शरणं मम श्रीवल्लभ शरणं मम श्रीवल्लभ शरणं मम चरण श्रीवल्लभ शरणं मम श्रीवल्लभ शरणं मम गगन में विराजमान देवताओं देवियों सुने ऐसे बोलो श्री वल्लभा श्री वल्लभा श्री वल्लभा चिंता संता हरितकौस्तुभव्याप्तवक्षोजदेशम् महावैजयन्ती करुणासागरम् शङ्खचक्र गदान्धरणम् भजे स्वामिनी वल्लभं द्वारकेशम् भजे स्वामिनी वल्लभं द्वारकेशम् आचार्यवाच प्रणमामि भाष्य सुबोधिनी स्थायितराश्च यास्ता मत्स्वान्त आगत्य कृता कृतास्ता मदीय वाचं रचयन्त्यलं कृतिम् श्री वल्लभना ગુણાનુરાગી શ્રી વલ્લભના રૂપ પ્યાસા શ્રી વલ્લભના શરણાગત પરમ ભાગ્યવાન પરમ લાડીલા વૈષ્ણવ
ભગવદ વાર્તાના મુખ્ય મનોરથી ભાવનગરના અમારા હર્ષદભાઈ અને ધર્મેશભાઈના પરિવારજનો અત્રે શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠકજી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પરમ વૈષ્ણવ શ્રી કૃષ્ણદાસભાઈ, શ્રી વલ્લભ સેવાનિધિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ અને જેમની પરોક્ષ ઉપસ્થિતિ છે, જેમના આશીર્વાદ લઈને આવ્યો છું એવા પરમ શ્રદ્ધેય શ્રી કૃષ્ણશંકરભાઈ શાસ્ત્રીજી, અહીંયા કૃષ્ણના બે દાસનું સુભગ મિલન છે, કૃષ્ણદાસ અને કૃષ્ણશંકર. એ બે ભગવદીઓ દ્વારા ચંપારણ્યમાં વૈષ્ણવોનું સુખ થયું છે. એ બંનેના મનોરથ સ્વરૂપે આપણે સૌ અત્રે સમુપસ્થિત થયા છીએ. મને આજે બહુ જ આનંદ છે કે કરુણા નિધાન શ્રી વલ્લભે આ જીવ ઉપર કઈ કૃપા વિચારી ઘણા વૈષ્ણવો પૂછતા હોય છે કે આજના સમયમાં શ્રી ઠાકોરજી આપણી સાથે બોલે ખરા? શ્રી મહાપ્રભુજી આપણી સાથે વાતો કરે ખરા? હું સૌને બે ધડક કહું છું, હા ચોક્કસ કરે અને કરે છે. શ્રી વલ્લભની કૃપા થાય તો સાક્ષાત વાતો કરે અને બોલે. હજી એ કૃપાને ઝીલવાને લાયક ન બનીએ તો ભગવદીઓ દ્વારા બોલે અને વાતો કરે. શ્રી વલ્લભે માગ્યું, મારા ધામમાં મારા ભગવદીઓ વૈષ્ણવોના ગોદમાં બેસીને મારે મારું ગુણગાન સાંભળવું છે. કારણ સ્વયશોગાન સમૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર. શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુ બંનેની આ એક વિલક્ષણતા છે. એમને સૌથી વધારે પ્રિય શું? તો કે છે એમના ગુણગાન. એમના ભક્તો જયારે એમના ગુણગાન ગાય ત્યારે એમનું હૃદય રૂપી કમળ એ ગુણગાન રૂપી સૂર્યના કિરણોથી ખીલી જાય છે. શ્રી વલ્લભને એવી ભાવના વ્યક્ત કરી કે મારે એક સ્થાનમાં બિરાજીને નહીં, મારે મારા એક એક વૈષ્ણવની ગોદમાં બિરાજીને મારું ગુણગાન સાંભળવું છે. અને એથી આપણને સૌને અહીંયા લઈ આવ્યા છે. અને ખચિત માનજો, આપ દરેક જે અહીંયા બિરાજમાન છો એ દરેકની ગોદમાં મારા વાલા શ્રી વલ્લભ બિરાજે છે. આપ સૌની ગોદમાં બિરાજે છે. બાલ સ્વરૂપે બિરાજે છે. અહીં પધાર્યા 10 વર્ષની વયે એ સ્વરૂપે બિરાજે છે. અને માટે તમારા પગ ઊંચા નીચા કરતા રહે.
શ્રી વલ્લભને શ્રમ કરાવતા નહીં. તમારા પગને કઈ નહીં થાય, આરામથી પલાઠી વાળીને બેસી રહેજો. મારી માતાઓને તો મારે શીખવવું ન પડે કે ગોદમાં બાળક સૂતું હોય ત્યારે થાક નથી લાગતો. આ તો અલૌકિક બાળક છે. આજ તમારા ધન્ય ભાગ્ય છે કે તમારી ગોદમાં બાળ સ્વરૂપે શ્રી વલ્લભ બિરાજીને એમના ગુણગાન શ્રવણ કરી રહ્યા છે, પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે. અમોલો અવસર છે. यह अवसर बार बार नहीं आवे અને એવા અવસરે જે હુતે વે મહાભાગ્યવાન. આપ સૌ મહાભાગ્યવાન છો. આપ સૌએ આ મનોરથ કર્યો, શ્રી વલ્લભે આપના દ્વારા કરાવ્યો, અને એટલે આ જીવને પણ શ્રી વલ્લભે એક નવો જન્મ 1 મહિના પહેલા આપી દીધો. આપણે શ્રી સર્વોત્તમજીનું રસપાન કરવા માટે શ્રી વલ્લભને શ્રી વલ્લભનું ગુણગાન શ્રવણ કરાવવા માટે આપણે એકત્ર થયા છીએ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ એક સુંદર ઉપદેશ આપ્યો. કરીએ શ્રી સર્વોત્તમ રસપાન, કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી સર્વોત્તમજીનું રસપાન કરીએ. તમને પ્રશ્ન થવો જોઈએ કે બીજા ગ્રંથો છે, સ્તોત્રો છે, એમ શ્રી સર્વોત્તમજી પણ એક ગ્રંથ છે, એક સ્તોત્ર છે. બીજા કોઈ ગ્રંથનું રસપાન કરવાની વાત નથી કરી, શ્રવણ કરવાની વાત કરી છે. અને અહીંયા રસપાન કરવાની વાત કેમ કરે છે? જોજો, હા, સાવધાન રહેજો. કેરીનો રસ અહીંયા મોંમાં નહીં આવે, શેરડીનો રસ પણ નહીં આવે. પેલા વૈષ્ણવના જેવું ન થઈ જાય કે મોં સેજ ખુલ્લું રાખીને બેસીએ, સર્વોત્તમજીના રસની ધારા પડે તો મોંમાં જીરી લઈએ. ના, આ રસ તો હૃદયમાંથી આવશે, એના ફુવારા ઉડશે. એનું પાન નહીં, એમાં સ્નાન કરી દઈશું, તરબોળ થઈ જઈશું, ભીજાઈ જઈશું. પણ ક્યારે? શ્રીરાયજી કહે છે કે આ એવો ગ્રંથ છે કે એની પ્રશંસા, એના વખાણ કોણ કરી શકે? પ્રશંસા કવિ શકે કૌન? એવો કયો કવિ આ ભૂતલમાં પ્રગટ થયો છે કે જે આ શ્રી સર્વોત્તમજીની પ્રશંસા કરી શકે? જ્યાં રવિ ન પહોંચે ત્યાં પણ પહોંચનારા કવિનું એ ગજુ નથી કે શ્રી સર્વોત્તમજીનું ગુણગાન કરી શકે. કારણ અન્ય ગ્રંથો તો ભક્તો દ્વારા, ભગવતીઓ દ્વારા પ્રગટ થયા, અને આ શ્રી મુખ કરત બખાર. સાક્ષાત શ્રી ઠાકોરજી, શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી મુખથી પ્રગટ કરેલો આ ગ્રંથ છે. તમે કહેશો કે શ્રી ગોવર્ધનનાથજી આ ગ્રંથ ક્યારે કર્યો? આ તો શ્રી ગુસાઈજીની રચના છે. તો ચિત્ત સ્વામીએ એનો જવાબ આપ્યો. ચિત્ત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ નિગમ એક
કરી ગાવે હો. વેદ તો કહે છે કે જે અમારા શ્રી ગોવર્ધનનાથજી એ જ અમારા શ્રી ગુસાઈ છે. માટે તો શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં આજ્ઞા કરી, આપ લગ્ન કરો. શ્રી મહાપ્રભુજી હસ્યા આવશે કે બાવા શું આપ આજ્ઞા કરી રહ્યા છો, મારે શું કરવાનું લગ્ન કરીને? શ્રી ઠાકોરજીએ કેટલા પ્રેમથી શ્રી મહાપ્રભુજીના કપોલ પર પોતાના બે શ્રીહસ્ત આમ ફેરવતા ફેરવતા એ ભીમરથી નદીના કિનારે આજ્ઞા કરી હશે, અમને તો ઈચ્છા એ હશે છે હું નંદન તમે તાર. જો શ્રી ઠાકોરજીને શું બનવાની ઈચ્છા નથી, પણ સૌથી વધારે એમને ઈચ્છા થાય છે ગોદમાં ખેલનારા બાળક બનવા. યશોદામાની ગોદમાં ખેલનારા યશોદાનંદન બન્યા અને એ જ પ્રભુ ઇલમ્મામાની ગોદમાં ખેલનારા ઇલમ્માનંદન પણ બન્યા. અને એ જ પ્રભુ શ્રી મહાલક્ષ્મીજીની ગોદમાં ખેલનારા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ પણ બન્યા, શ્રી વલ્લભનંદન બન્યા. એવા શ્રી પ્રભુના મુખમાંથી આ વાણી પ્રગટ થઈ છે, આ ગ્રંથ પ્રગટ થયો છે. અને શ્રી ગુસાઈજી મહારાજ એટલે એમનું બીજું સ્વરૂપ છે શ્રુતિ રૂપા ગોપીજનોના સ્વામી. સાક્ષાત વેદની ઋચાઓ જે વ્રજમાં પ્રગટ થયા સ્વરૂપાનંદનું પાન કર, એ વેદની ઋચાઓના સ્વામી છે. સાક્ષાત વેદ વાણીનું સ્વરૂપ છે. વેદ જેટલા પ્રમાણ છે એટલી જ પ્રમાણ રૂપ શ્રી ગુસાઈજી મહારાજની આ વાણી છે. માટે કહ્યું શ્રી મુખ કરત બખાણ, અતિશય કરુણા કર્યા કલીને. આ કલયુગનો મોટામાં મોટો કોઈ ચમત્કાર હોય તો આ છે. શ્રી વલ્લભ પ્રગટ થયા એ ચમત્કાર નથી, શ્રી ગુસાઈજી મહારાજ પ્રગટ થયા એ ચમત્કાર નથી, શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા એ પણ ચમત્કાર નથી. પણ શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ થયો એ મોટામાં મોટો ચમત્કાર છે. એટલા માટે ચમત્કાર છે કે વાણીનું ફળ તો માનીએ છીએ એટલું સહેલું નથી, એનું રસપાન સહેલું નથી. એનો અધિકાર જોઈએ, પાત્રતા જોઈએ. અમારા પ્રવીણભાઈ બહુ સુંદર સામગ્રી સિદ્ધ કરાવે, પ્રભુને અંગીકાર કરાવે અને વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે, આગ્રહ કરીને લેવડાવે, પણ પાછળ પર બેસનારનો લેવાનો અધિકાર તો જોઈએ. મારા જેવાના ભાણામાં પીરસાતું હોય તો મારે હાથ જોડીને કહેવું પડે, ના અહીંયા નહીં, આગળ. એ મહાપ્રસાદને દંડવત જ થાય. ડાયાબિટીસના દર્દીથી એ મહાપ્રસાદ મોંમાં તબક તબક લેવાય નહીં, દંડવત જ કરવા પડે. અધિકાર નથી ને. મહાપ્રસાદ પચાવવાનો એ અધિકાર જોઈએ. તો શ્રી ગુસાઈજી મહારાજનો આ અધિકાર છે, શ્રી ઠાકોરજીનો આ અધિકાર છે, બીજાનો આ અધિકાર નથી. હા, કેમ? શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ. શ્રી સ્વામિનીજીને સૌથી વધારે કોણ જાણે? કોણ જાણે? શ્રી ઠાકોરજી. દુનિયામાં એમ કહેવાયું, અમારા એક કવિએ ટીખળમાં કહ્યું
નરસિંહ મહેતાએ કહ્યું શ્રી હરિ, પણ અમારા આજના કવિએ કહ્યું કે સ્ત્રી ખરી. અને શેક્સપિયર એમ કહે છે કે દુનિયામાં બીજા બધાને સમજી શકાય, સ્ત્રીને ન સમજી શકાય. તોબા તોબા. આ તમારી મજાક નથી કરતો, હા, હિંમત પણ નથી. તમારી પ્રશંસા પણ નથી કરતો. ભાગવતજી ના પાડે છે કોઈની પ્રશંસા ન કરશો, પણ હકીકત કહું છું, સ્ત્રી ગૂઢ રૂપા, શક્તિ સ્વરૂપા, એને સમજવી મુશ્કેલ. પણ છતાં એને વધુમાં વધુ સમજે તો કોણ સમજે? એનો પતિ. અને જો એનો પતિ ના સમજી શકે તો દુનિયામાં બીજું કોઈ ન સમજી શકે. અને એનો પતિ પણ ક્યારે સમજી શકે? પોતાની પત્ની માટે પ્રેમથી ભર્યું ભર્યું હૃદય હોય તો. શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજી જ સમજી શકે, કારણ કે શ્રી સ્વામિનીજી માટે ભર્યું ભર્યું પ્રેમ ભર્યું હૃદય જો કોઈનું છે તો તે શ્રી ઠાકોરજી છે, બીજા કોઈ નથી. શ્રી સ્વામિનીજી તો શ્રી ઠાકોરજી વિના રહી શકે છે, માન કરી શકે છે, પણ શ્રી ઠાકોરજી કદી માન નથી કરી શકતા, એક ક્ષણ નથી રહી શકતા. એવા શ્રી ઠાકોરજી જે પોતાના પ્રિયાજીને રગ રગ જાણે છે, રોમ રોમ અનુભવે છે, એવા શ્રી ઠાકોરજીએ શ્રી મુખથી પોતાના પ્રિયાજીના હૃદયના દ્વાર આપણા માટે ખોલી દીધા છે કે આવો મારા પ્રિયાજીના અલૌકિક સ્વરૂપના દર્શન કરો, એમના અલૌકિક ગુણોના દર્શન કરો, એમની અલૌકિક લીલાઓને માણો. શ્રી સર્વોત્તમજીમાં શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજી મહારાજે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના માત્ર નામ નથી આપ્યા, રૂપ, ગુણ અને લીલા એ ત્રણેયને ખોલી નાખ્યા છે. નામને ઉલટાવી નાખો, શું મળશે? મના. જેની મનાઈ છે, બે સ્નેહમય દંપતી વચ્ચેની અણકથી શરત છે કે આપણી આ પર્સનલ વાત કોઈને કહેવાની નહીં. શ્રી ઠાકોરજીએ અતિશય આનંદના ઉદ્રેકમાં એ વાત પ્રગટ કરી દીધી છે. અને માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે અતિશય કરુણા કરિયા કરીને દિયો દૈવી જીવન કો દાન. આપણે દૈવી જીવોને બહુ મોટું દાન શ્રી ગુસાઈજી મહારાજે આપી દીધું છે. આ એક ચમત્કાર છે. એક એક અક્ષર હે અધરામૃત. શ્રી સર્વોત્તમજી એ કેવળ કક્કાના 52 અક્ષરોની લીલા નથી. એક એક અક્ષર એ સાક્ષાત શ્રી સ્વામિનીજીનું શ્રી ઠાકોરજીએ પાન કરેલું અધરામૃત છે. શ્રી સુબોધિનીજીમાં વેણુ ગીતના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર વાત સમજાવી. વ્રજમાં પ્રગટ થયેલા બધા વ્રજવાસીઓને જળ ચેતનથી માંડીને ગોપીજન સુધીના સૌને
પોતાના અધરામૃતનું પાન કરાવવા પ્રભુ તત્પર થયા છે. વેણુનાદ દ્વારા એ ભક્તોને શ્રી પ્રભુ પોતાના અધરામૃત રસનું પાન કરાવવા વેણુ રવ કરે છે. એ વેણુમાંથી રવ તો એક જ નીકળ્યો, પણ સુધા રસ 3 પ્રકારનો નીકળ્યો. અદ્ભુત છે વેણુ ગીત તો. આ બહુ અદ્ભુત છે. દેવ ભોગ્યા સુધા, ભગવદ ભોગ્યા સુધા અને સર્વ ભોગ્યા સુધા. એક સુધા રસ વ્રજના વૃક્ષો, પશુઓ, પંખીઓ, વ્રજરાજ એ સૌને માટે. એક સુધા રસ ગોપીજનોને માટે. અને શ્રી ઠાકોરજીએ વિચાર કર્યો કે આ બધા મારા સુધા રસ માટે આટલા લાલાયિત છે, ઉત્સુક છે, તો એમાં એવી શું મીઠાશ હશે? લાવને મારો સુધા રસ હું ચાખું. દુનિયામાં પોતાના અધરમાંથી નીકળતો સુધા રસ માણસ પોતે પોતાની જાતે ચાખી શકે ખરો? રસશાસ્ત્ર ના પાડે છે. એ તો એમ કે છે કે એ સુધા રસ તમારે ચાખવો હોય તો પહેલા એ સુધા રસ તમારા સ્નેહીને આપો, અને સ્નેહી એનું પાન કરે ત્યારે સ્નેહીનો અને તમારો બંનેનો સુધા રસ એક થાય, એનું તમે પાછું પાન કરો. એ સર્વા ભોગ્યા, સર્વા અભોગ્યા, એ સર્વને ન મળે. કેવળ શ્રી ઠાકોરજી પોતે એનું પાન કરે. તો આ શ્રી સર્વોત્તમજી છે ને, સર્વા ભોગ્યા સુધા રસ. શ્રી સ્વામીજીના અધર રસનું શ્રી ઠાકોરજીએ પાન કર્યું, અને એ શ્રી ઠાકોરજીના અધર પર જે યુગલ સ્વરૂપનો સુધા રસ એકત્રિત થયો, એના કણ કણ, બિંદુ 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 એક આ શ્રી સર્વોત્તમજીના એક એક અક્ષરની અંદર સંચિત થયા છે. માટે કહ્યું કે એક એક અક્ષર હે અધરામૃત, ગુપ્ત રહસ્ય ગુણગાન. આ ગુણગાનમાં તો ઘણું ગુપ્ત રહસ્ય છે, અને આવી પર્સનલ વાત, અંગ્રેજીમાં કહેવો તો ટોટલ બેડરૂમ અફેર, કહેવા માટે પણ શબ્દોનો કેટલો મોટો તમારી પાસે ખજાનો જોઈએ, અંકુશ જોઈએ, મર્યાદા જોઈએ, વિવેક જોઈએ. શ્રી ગુસાઈજી મહારાજે પોતાનો અનુભવ બહુ ગુપ્ત રાખ્યો છે, પ્રગટ તો બહુ ઓછો કર્યો છે. શ્રી સર્વોત્તમજી માટે એમ કહી શકાય કે અલૌકિક રસનો એ આઈસબર્ગ છે. તમે ભૂગોળમાં આઈસબર્ગ ભણ્યા હશો. દરિયામાં બરફના મોટા પહાડ તરતા હોય, અને દરિયાના પાણીની અંદર આખો ને આખો પહાડ હોય, અને એનું ટોચકું શિખર જ માત્ર પાણીની સપાટી ઉપર દેખાય. જો ધ્યાન ન રહે તો મોટી મોટી સ્ટીમરોને તોડી નાખે. એ આઈસબર્ગ. તો અહીંયા પહાડ તો બહુ ઓછું અલૌકિક
પણ ભીતર તો રસની ખાણ છે. જેના ભાગ્યમાં જેટલો હશે એટલો એને હૃદયમાં અનુભવાશે, વાણીમાં નહીં અનુભવાય. અર્ધ નિમેષ વિલંબ ન કરીએ. શ્રીરાયજી કહે છે અર્ધ નિમેષ. નિમેષ એટલે આંખનો પલકારો. અડધો જ પલકારો, પૂરો પલકારો પણ ન થાય. કેટલો વખત લાગે? સેકન્ડનો કેટલો ભાગ? એટલો સમય પણ તમે આ સર્વોત્તમજીનું રસપાન કરવામાં, ગુણગાન કરવામાં વિલંબ ન કરશો. અર્ધ નિમેષ વિલંબ ન કરીએ. અને આપણે તો શું કરીએ છીએ? અર્ધ નિમેષ પણ નથી પાઠ કરતા. કાલે રાત્રે આપણે સમજૂતી કરી કે રોજ 35 પાઠ અહીં રહીશું ત્યાં સુધી તો કમસે કમ કરીશ. તમારી જાતને પૂછી લેજો કે આજે 35 માંથી કેટલા પાઠ થયા. હજી રાત બાકી છે. 35 પૂરા કરવાનો સમય વીતી નથી ગયો. હમણાં સાંજે એક વૈષ્ણવ આવ્યા કે વૈષ્ણવને સમજાવો ને કે 35 પાઠ કરવાનો, પાઠ કેવી રીતે કરવાનો. પાઠ કરવાનું વૈષ્ણવોને સમજાવવું પડે. અહીં આવેલા તો મહાઅનુભવી વૈષ્ણવો છે પાઠ કરવાના. તો એમના ગામની અંદર મહિનામાં કેટલી વાર પાઠ કરે છે. કરો છો કે નથી કરતા? 9 કરો, 35 કરો, 108 કરો. ગાડી ગગડાઈ જાવ છો ને? એવી રીતે ન કરતા. બહુ પ્રેમથી કરજો. કેવી રીતે કરવો એ તો શ્રી કૃષ્ણજી મહારાજ અંતે સમજાવશે. અર્થ નિમેષ વિલંબ ન કરીએ. કેટલી વાર પાઠ કરવો? રૈન દિવસ 8 જા. રાત અને દિવસ 8 પ્રહર 24 કલાક. અહીં તો આપણી તકલીફ છે. 24 મિનિટે નથી પાઠ થતો. ક્યાંક બે ભેગા થયા એટલે શું છે, શું ચાલે છે શરૂ થઈ જાય છે. થાય છે ને? બેઠકજીની અંદર જ થાય. ઓળખો છો? ઘણા વખતે મળ્યા. અરે ભાઈ, અહીં જેને ઓળખવાના છે એને ઓળખો ને. બને એટલા પાઠ આપણે કરતા રહીએ. રસિક પ્રીતમ જાકે રંગ રંગ્યો સો હે ભક્તિ નિધાન. આ શ્રી સર્વોત્તમજીના પાઠથી શું થશે? રંગથી રંગાઈ જવાશે. એ ભક્તિ નિધાન પ્રભુ છે. આવા ભક્તિ નિધાન પ્રભુનો આ રસસાગર છે. અને એવા એ ભક્તિ નિધાન પ્રભુના રસસાગરનું આપણે પાન કરવાનું છે. એવા ભક્તિ નિધાન પધારી રહ્યા છે.
નાનું પણ કર્યું નથી. ત્યાં કરુણાનિધાન શ્રી વલ્લભ પિતા પુત્ર સ્વરૂપે આપણી વચ્ચે પધાર્યા. શ્રી બેઠક ચરિત્રમાં કામવનના શ્રી કૃષ્ણકુંડ પરના બેઠકજીનું ચરિત્ર યાદ આવી જાય છે. શ્રી હુસૈનજીના એક સેવકને અભિલાષા જાગી, આ નેત્રોથી શ્રી વલ્લભના દર્શન થયા નથી. શ્રી વલ્લભના દર્શન એકવાર થાય એ ભગવદીય શ્રી કૃષ્ણકુંડના બેઠકજીએ ગયા, મનોરથ કર્યો, જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી શ્રી સર્વોત્તમજી રટીશ, જપીશ, શ્રી વલ્લભને દૂધ આરોગાવીશ અને પ્રસાદી દૂધનું પાન કરીને દેહને ટકાવીશ. 6 મહિના સુધી શ્રી વલ્લભના અલૌકિક સાનિધ્યમાં એ ભગવતીએ શ્રી સર્વોત્તમજી રટ્યા. દિન પ્રતિદિન, ક્ષણ પ્રતિક્ષણ એમનો તાપ વધતો જાય છે. રોમ રોમ માંથી હા વલ્લભ એવા શબ્દો નીકળતા જાય છે. 6 મહિના પૂરા થયા. સાક્ષાત શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ ત્યાં પધાર્યા. આપ શ્રી આજ્ઞાધારી વૈષ્ણવ, બસ હવે બસ કરો. પણ જીવ ક્યારેક ઓછો પાત્ર હોય તો ગુરુ આજ્ઞા અને ભગવદ આજ્ઞાને સમજી ન શકે, સ્વીકારી ન શકે. શ્રી દમલાજીએ કહ્યું હતું એવું થાય, મારા સુન્યો તો સહી પણ સમજ્યો નથી. એ વૈષ્ણવે શ્રી ગુસાઈનજીની આજ્ઞા માથે ન ચડાવી. શ્રી સર્વોત્તમજી રટવાનું ચાલુ જ રાખ્યું. બીજા 6 મહિના ગયા. કરુણા નિધાન ભક્ત મનોરથ પૂરક શ્રી વલ્લભ પોતાના જીવોનો કષ્ટને નથી સહન કરી શકતા. આપે સાક્ષાત સ્વરૂપે પ્રગટ થઈ એ વૈષ્ણવને દર્શન આપે અને સાથે સાથે ખૂબ જ વાત્સલ્યથી આજ્ઞા કરી, વૈષ્ણવ 6 મહિના પહેલા તો મેં તમને દર્શન આપ્યા હતા. શ્રી વિઠ્ઠલેશ મારું જ સ્વરૂપ છે. તમને એવો ભાવ ન થયો માટે બીજા 6 મહિનાનો અંતરાય થયો. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવદીઓએ એમનો અનુભવ એમની વાણીમાં પ્રગટ કર્યો. श्री वल्लभ के कुल में सब ही श्री वल्लभ रूप. श्री वल्लभ कुल अलौकिक अग्नि रूप है. માટે આપણી વચ્ચે
પરમ પૂજ્યપાદ શ્રી ચરણો પધાર્યા છે. આપણે એમને મનોમન સાષ્ટાંગ દંડવત કરીએ. આપ શ્રી આજ્ઞા થઈ છે કે શ્રી સર્વોત્તમજીનું ગુણગાન 6 વાગ્યા સુધી થાય અને પછી આપ શ્રી વચનામૃતોનું આપણને પાન કરાવશે. આપ શ્રીના વચનામૃત એ સાક્ષાત શ્રી સર્વોત્તમજીનું ફળ છે એમ સમજીને પાન કરજો. પ્રિય વૈષ્ણવો, શાસ્ત્રોમાં લૌકિક અને વૈદિક ફળ પ્રાપ્ત કરવા માટે સહજ રીતે ફળ આપનાર 3 દિવ્ય તત્વો બતાવવામાં આવ્યા. કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણી રત્ન. પુરાણોમાં અનેક પ્રસંગો મળે છે જેમણે ઋષિ મુનિઓના હૃદયના અનેક ભાવોને પરિપૂર્ણ કર્યા છે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ કલ્પવૃક્ષ છે, કામધેનુ પણ છે અને ચિંતામણી રત્ન પણ છે, પણ જુદા છે, અલૌકિક છે, પુષ્ટિ સ્વરૂપ છે. ભગવતીઓએ એવું સમજાવ્યું એમના અનુભવમાંથી કે શ્રી હરિરાય ચરણ વિરચિત શિક્ષાપત્ર એ આપણા માટે કલ્પવૃક્ષ છે. ઘણા ભગવતીઓનો એવો અનુભવ રહ્યો છે કે અલૌકિકમાં કંઈ પણ મૂંઝવણ થાય ત્યારે શ્રી હરિરાય ચરણનું સ્મરણ કરીને શિક્ષાપત્ર લઈને ખોલવું. જે પાન ખુલે એના ઉપર આપણી અલૌકિક મૂંઝવણનો ઉપાય હશે. આ કલ્પવૃક્ષ. વૈષ્ણવી જીવન કેવી રીતે જીવાય, વૈષ્ણવી જીવનનો સદાચાર કેવો હોય એ શીખવતો એ ગ્રંથ છેલ્લા 350 વર્ષોથી જ્યાં સુધી ઘર ઘરમાં રોજ નિત્ય સત્સંગમાં એનું પરિશીલન થતું રહ્યું ત્યાં સુધી આપણા એ પરિવારોમાં સમર્પિત જીવન સાથે સત્સંગ મહેકતો રહે. જ્યારથી આપણે શિક્ષાપત્રની ઉપેક્ષા કરવા લાગ્યા, સત્સંગના સ્થાને દુસ્સંગ જીવનમાં આવ્યો, ત્યારથી આપણે વૈષ્ણવતાથી વિમુખ થતા ગયા છે. શિક્ષાપત્ર આપણું કલ્પવૃક્ષ છે. શ્રી યમુનાષ્ટકમ એ આપણી કામધેનુ છે. શ્રી વલ્લભે એની ફલશ્રુતિ બતાવી. જે વૈષ્ણવો સદા આનંદથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે અને 5 ફળ પ્રાપ્ત થાય. આપણી કામધેનુ છે. આપણા અલૌકિક મનોરથો એ પૂરા કરે છે અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ આપણો અલૌકિક ચિંતામણી રત્ન છે.
એવું સમજાવ્યું કે શ્રી વલ્લભની દુર્બોધ વાણીમાં પ્રવેશ નથી થતો, તો દિનતા અને વિરહથી શ્રી સર્વોત્તમજી જપવા બેસી જાય. શ્રી સર્વોત્તમજીનો જપ કરતા જ રહો. શ્રી વલ્લભ કૃપા કરીને પોતાની વાણીને સુબોધ કરી દેશે, હૃદયમાં એનો પ્રકાશ કરી દેશે. ચિંતામણી રત્ન છે. કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ અત્ર ન સંશય. કૃષ્ણાધરામૃતનો સાક્ષાત આસ્વાદ કરાવનાર શ્રીમદ પ્રભુ ચરણ નું આ અલૌકિક વાંગમય સ્વરૂપ છે. ચિંતામણી છે આપણા માટે, પરંતુ જેના ભાગ્ય ફૂટ્યા હોય એને ચિંતામણી